તો જો આજે વડોદરાથી સ્પેશિયલ તમારી માટે નવા વર્ષમાં અમે આવ્યા છે ફ્લાવર શો જોવા અમદાવાદમાં આવ્યા છે ફ્લાવર શો જોવા માટે. ભાઈ ફ્લાવર શોની કેવી રીતે તમે એન્ટ્રી લેશો, મારી પાછળ ટિકિટ ઘર જોઈ રહ્યા છો, કેવી રીતની ટિકિટ છે, બધી જ ડિટેલ આ વિડીયોની અંદર તમને આપવાના છે. વિડીયો અંતિમ સુધી જોજો. બહુ જ સરસ એવો વર્ષ 2026નો પહેલો વ્લોગ તમારી માટે બનાવી રહ્યા છે. આપણે તો ટિકિટ લઈ લીધી છે, જોઈ લો. ડિટેલ્સ બધી આ વિડીયોની અંદર આપેલી છે. વિડીયો શેર કરજો. બહુ જ જોરદાર એવું પાર્કિંગ પણ છે. આ બાજુ પાછળ જોઈ રહ્યા છો, આ છે પાર્કિંગ. અને અમદાવાદના રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ પાસે આપણે ઊભા રહ્યા છે, જ્યાં ફ્લાવર શો શરૂ. બહુ જ ભીડ અહીંયા લાગેલી છે ગેટ પર. ચાલો જોઈએ તો મજા આવશે. જોઈએ કેવી રીતની ભીડ. ગેટ આગળ પહેલા દિવસની ભીડ જોઈ લો. આ બાજુ લાઈનમાં બધા ઊભા છે. આ જોઈ લો ભીડ. ભાઈ ભીડ જોઈ લો ચારો તરફ. હજુ તો પહેલો દિવસ છે. જબરજસ્ત ભીડ છે. ટિકિટ ચેક કરાવી લઈએ. ઓકે ઓકે થઈ ગયું ભાઈ. ટિકિટ ચેક કરાવીને આપણે એન્ટ્રી લઈ લીધી છે. વે ટુ ફ્લાવર શો. ફ્લાવર શો તરફ જવાનો રસ્તો આ બાજુ છે. કંઈક જોઈ લો. તો ભાઈ જો જે ચાલતા ચાલતા આપણે જઈ રહ્યા છે એની આસપાસ જે હોર્ડિંગ્સ તમે જોઈ રહ્યા છો, જે પાછલા વર્ષોમાં ફ્લાવર શો થયા એ બધા ફ્લાવર શોની હાઇલાઇટ્સ અહીંયા મૂકેલી છે. ભાઈ કેવી રીતના ફ્લાવર શો થયા અને કેવા કેવા ફ્લાવર શો થઈ ચૂક્યા છે એ બધી ઝાંખી અહીંયા તમને બતાવી છે. 2018, 19, 20, 21, 22, 23, 24, 25 સલંગ જે વર્ષોમાં 2025 સુધીમાં જે પણ ફ્લાવર શો થયા એ બધી ઝાંખી અહીંયા અલગ અલગ તમને પોસ્ટર દ્વારા બતાવી છે. પછી આગળ જે છે 2026ની આખી ડિટેલ્સ આપેલી છે. ફ્લાવર શો 2026 હા મહાભારત પર આધારિત છે કે શું છે 2026નું ફ્લાવર શો. આગળ જઈએ જોઈએ તો ખબર પડશે. તો ભાઈ આ છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો મેઇન ગેટ. અને આ બાજુ પણ છે જોઈ લો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. અને જો પહેલા જ દિવસે ભીડ જોઈ લો. મસ્ત બનાવ્યું છે ને મેન એન્ટ્રન્સમાં. તો ભાઈ જો એન્ટ્રી ગેટ પર જ બધા ફોટો પડાવવા ઊભા થઈ ગયા છે. અને આ મેન બે બાજુ બે લાયન અને ફ્લાવરનો આખો ગેટ છે. અંદર જઈએ. જો ભાઈ બધા રિયલ ફ્લાવર છે. રિયલ ફૂલમાંથી બને. હા જો તો ભાઈ રિયલ ફ્લાવરમાંથી બનાવેલું છે. આ બાજુ જો ફ્લાવરની વેલી. ફ્લાવર વેલી પણ બહુ મસ્ત બને છે. જો છે ને જો એક તરફ આ બાજુ પણ છે જોરદાર ફ્લાવર વેલી. એક બાજુ પોસ્ટર છે અને વચ્ચેનો જે મેઇન છે એ ઓરિજિનલ છે. આ રીતનું આખું ફ્લાવર શો છે. અને અહીંયા છે ભારત એક ગાથા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. જો આ રીતનું હા સેન્ટરમાં જ આ છે એક ફાઉન્ટેન જબરજસ્ત ફ્લાવરવાળો. અને ભારતના ઉત્સવો અહીંયા મેઇન ગેટ છે. અહીંથી અંદર જવાનું છે આપણે. અને ભારત એક ગાથા આપણે આ બાજુ દર્શન કરીને આ બાજુથી આવ્યા એટલે અહીંયાથી મેઇન ગેટમાંથી આપણે એન્ટર થવાનું છે. તો ચાલો જઈએ. ચાલો તો ભારતના ઉત્સવો મેઇન ગેટથી આપણે એન્ટ્રી લઈએ. એક સાઈડ પરથી જોતા જોતા જઈશું ફ્લાવર શો કાઇટ ફેસ્ટિવલ 2026. જો ભાઈ કાઇટ ફેસ્ટિવલ. અને આ છે ચરખા દોરાના જોઈ લો આ બાજુ. તો કાઇટ ફેસ્ટિવલ આગળ જોઈ લો. બધા લોકો પોતપોતાના વિડીયો ફોટો લઈ રહ્યા છે. અને એક બીજી તરફ આ બાજુ પણ જોરદાર છે. શું છે યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં દીપાવળીનો ઉત્સવ. એટલે યુનેસ્કોએ પણ દિવાળી ઉત્સવનો જે નોંધ લીધી છે એને ફ્લાવર શો દ્વારા ડેકોરેટ કરેલા છે. એટલે ફટાકડાઓ છે અહીંયા, દીવડાઓ છે, જો બે કોઠીઓ છે, બીજા ફટાકડા છે. હા એવું છે. એવી રીતનું છે. તો ભાઈ આ રીતનું છે કંઈક જોઈ લો. સારું ચાલ. ઉત્સવમાં કેરાલાનો ઓનમ કરીને જે ઉત્સવ મનાવે છે એનું આખું આયોજન અહીંયા આખું તમને જોવા મળી જશે. સો જોઈ લો છે. નૃત્ય કરે છે અને દીવડા ને બધું અલગ અલગ છે. નારિયેલ છે કેરાલાના. એવી રીતનું બધું આખું ફ્લાવર શોમાં ડેકોરેશન. આ છે બાળકોનું ભારત
આપણે બાળકોનું ભારત પહેલાં જોઈએ. આ છે ફ્લાવર શોમાં જોયું ફેવરેટ પેપા પિક્સ ગેમ જે છે એની પર આધારિત ફ્લાવર શોમાં ડેકોરેશન છે. અને આનું જે લાઇટિંગ છે જબરજસ્ત લાગવાનું છે. એટલે તમારી માટે લાઇટિંગનો બીજો પાર્ટ હું બનાવી રહ્યો છું, એ પણ જોઈ લેજો ને આ વિડીયો પણ જરૂરથી જોઈ લો. બાળકોનો ફેવરેટ સ્પાઈડરમેન આજે ફૂલનો બનીને ઉપર ચોંટી ગયો છે, જોઈ લો છે ને. તો ભાઈ આ રીતનો છે ફ્લાવર શોનો નજારો. જો આસામનો ઉત્સવ છે બિહુ, આ છે બિહુ ઉત્સવનું આખું ડેકોરેશન જોઈ લો. બહુ જ જબરજસ્ત એવા ઓરિજિનલ ફ્લાવરોમાં, અને લોકો જે છે બિલકુલ મંત્રમુગ્ધ થઈ ગયેલા છે ડેકોરેશન જોઈને, જોઈ લો ભાઈ જબરજસ્ત નજારો છે ફ્લાવર શોનો છે ને. બહુ મસ્ત છે. ને આ છે હોળી, આ છે આપણી હોળી જો જબરજસ્ત છે પણ હા પિચકારીઓ મૂકી છે અલગ અલગ રંગની. હા અને કલરના ઢગલા. બધું જે કંઈ બી તમે જોઈ રહ્યા છો ઓરિજિનલ ફ્લાવરોનું છે, જોઈ લો. બહુ જ સરસ એવું પિચકારીને રંગોનું બનાવ્યું છે. પાણીનો કુંડ હોય ને એવી રીતનું. તો ભાઈ હોળીનું આખું જબરજસ્ત એવું ડેકોરેશન છે. ભારતના નૃત્યો આગળ વધતા જોવા મળશે. ભારતના નૃત્ય અલગ અલગ નૃત્ય પર અલગ અલગ ડેકોરેશન છે. એમાં સૌથી પહેલાં કથકલી નૃત્યનું અહીંયા ડેકોરેશન જોવા મળશે તમને. આ કથકલી નૃત્યનું ડેકોરેશન છે જો, અને જોડે ઓરિજિનલ ફ્લાવર આવી રીતે જો બધી બાજુ તમે જોઈ રહ્યા છો જો છે ને. અહીંયા છે નટરાજ ભગવાન શંકરનું નૃત્ય જો નટરાજ છે ભગવાન શંકર. તો ભાઈ ગુજરાતીઓના બધાના ફેવરેટ એવા ગરબાનું જોરદાર ડેકોરેશન છે જોઈ લો. બહુ મસ્ત છે ભાઈ. યુનેસ્કો પણ આપણા બધા ગુજરાતીઓના જે ઉત્સવો છે એની નોંધ લે છે. અહીંયા લખેલું છે યુનેસ્કોના અમૃત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં ગરબાનો સમાવેશ. એટલે ભાઈ ગરબાનો આ છે નૃત્ય, બરાબર ને. જોઈ લો જબરજસ્ત જો છે ને જબરજસ્ત ફ્લાવર શો છે. કુચુપુડી નૃત્યનું આ ડેકોરેશન છે જોઈ રહ્યા છો તમે. અને બધા ફ્લાવર ઓરિજિનલ ફરી એકવાર જોઈ લો છે ને. આ છે પંજાબના ભાંગડા જોઈ લો ભાઈ. જો આ છે પંજાબના ભાંગડા ભાઈ. જબરજસ્ત એવું ફ્લાવર ડેકોરેશન છે. અને ભાઈ એકથી એક ડેકોરેશન આગળ એટલી બધી ભીડ છે ફોટો વિડીયો લેવા માટે. જો એટલે ચારો તરફ બહુ જ ભીડ છે. અમે જેમ તેમ કરીને જગ્યા શોધીને તમને બધું જ, આજે તો પહેલો દિવસ છે પણ આપણે જેમ તેમ જગ્યા કરીને ડેકોરેશન તમને બતાવી રહ્યા છે. જો આ છે ફ્લાવર ભાઈ. ગિટારની અંદર બહુ જ જબરજસ્ત ઢોલ નગારા આ તે બધી વસ્તુઓ તમને આ રીતની જોવા મળશે જો છે ને. ગિટારમાં કહું છું જબરું ડેકોરેશન કર્યું છે. હા ઓરિજિનલ ગિટારનું મ્યુઝિક વાગે, સિતાર વાગે. નાનકડો મોર લાયા છે અહીંયા તમારી માટે. ભાઈ મોર આગળ બધા જ વિડીયો ફોટો લઈ રહ્યા છે જોઈ લો. જબરજસ્ત મોટો મોર છે અને જો એની પાંખો કઈ સુધી છે ને આ છે મોર. જો કાર્ટૂન એરિયાનું એક એટ્રેક્શન કૃષ્ણ જોઈ લો. અને કૃષ્ણની પાછળ જે મેં તમને મોટો મોર બતાવ્યો એ છે કૃષ્ણ. આ રીતનો છે નટખટ નન્નો હે ને જોઈ લો. હવે કૃષ્ણ આગળ બધા ફોટો પડાવવા માટે બરાબરના પેક થઈ ગયા છે નાના છોકરાઓ. જો અને જે ફ્લાવર ડેકોરેશન બતાવી રહ્યા છે અમદાવાદનો ઇન્ટરનેશનલ ફ્લાવર ડેકોરેશન છે. એન્ટ્રી માટેની 80 રૂપિયા ટિકિટ છે. કેવી રીતે તમે ટિકિટ લઈ શકશો એ પણ તમને બતાવવાના છે. પણ આખું જે વાતાવરણ છે એ ફૂલોની મહેકથી એટલું મહેકી ઉઠ્યું છે. કેવું લાગે છે ગીતા? એકદમ આમ મતલબમાં ફૂલોની જે મહેક છે ને આખું અંદર તમને આમ સુગંધ
ફૂલ છે એટલે સુગંધ તો આવે જ ઓરિજિનલ છે. સુગંધ જ સુગંધ. હજુ ઘણું બધું બાકી છે. વિડીયો શેર કરજો. વિડીયો લાંબો હશે પણ બધું જ તમને બતાવ્યા વગર છોડીએ નહીં, કારણ કે અમદાવાદનો ઇન્ટરનેશનલ ફ્લાવર શો અમે તો 4થી 5મી વખત આવ્યા છે, પણ તમને ફર્સ્ટ ટાઈમ બતાવી રહ્યા. અહીંયા આપણા શિવાભાઈ સાયકલ પર જઈ રહ્યા છે. જોઈ લો, આ રીતનું ડેકોરેશન છે. થોડાક શિવાભાઈને આપણે પાછળની સાઈડથી જોવાના છે. આ જોઈ લો. હા, જોયું શિવાભાઈ બિંદાસ બે હાથ છોડીને સાયકલ પર જઈ રહ્યા છે. આ રીતનું ડેકોરેશન છે. બહુ જ સરસ એવો ફ્લાવર શો છે યાર, એક વખત જરૂરથી વિઝિટ કરજો. બહુ જ મજા આવશે. અને કે એક જે એટ્રેક્શન છે, જબરજસ્ત એટ્રેક્શન છે. જો છોકરાઓ માટેનું કાર્ટૂન એટ્રેક્શન, અલગ અલગ કાર્ટૂનો બનાવેલા છે. જોઈ લો છે. જે ઝાંખી તમે જોઈ રહ્યા છો, સારસ્વત ભારતની ઝાંખી છે. આ છે સારસ્વત ભારત ગેટ. અહીંયાથી આપણે એન્ટર થવાના છે અંદર સારસ્વત ભારત જોવા. જોયું નહીં, સારસ્વત ભારત ગેટ છે. સારસ્વત ભારતનું મેઇન એટ્રેક્શન છે ભગવાન કૃષ્ણનો આ રથ. જોઈ લો, અર્જુન છે, ભગવાન છે. જોઈ લો, આ રીતના હશે. તો આવી રીતનું છે. તો ભગવાન કૃષ્ણનો રથ, હા, અર્જુન પણ છે. સારસ્વત ભારતમાં મહાભારતનું આખું ડેકોરેશન છે. જોઈ લો, આ રીતના છે. બહુ જ સરસ રામ સેતુનું ડેકોરેશન છે. એટલે ખિસકોલી એ જે ભગવાન રામના પથ્થર નાખીને પેલું બનાવ્યું હતું ને પુલ, પુલ, એની માટે છે. એટલે આ છે ખિસકોલી તમારી, અને આ છે ભગવાન રામ. જોઈ આ રીતનું બનાવ્યું છે. બહુ જ સરસ એવું આ ફ્લાવરોનું આ ડેકોરેશન છે. જો ને અહીંયા છે સમુદ્ર મંથન. જોઈ અચ્છા, આખું સમુદ્ર મંથનનું ડેકોરેશન બનાવ્યું છે. બહુ જબરદસ્ત બહુ છે, જ હા, પણ. જબરજસ્ત છે. જોઈ રહ્યા છો તમે સ્ક્રીન પર, એના કરતાં પણ ખૂબસૂરત લાગવાનું છે જો તમે ઓરિજિનલમાં જો તો એટલે એકદમ આવશો તો, હે ને. તો ભાઈ આ છે સમુદ્ર મંથનનો નજારો. બહુ જ સરસ છે, બહુ જ સરસ, બહુ જ સરસ. સમુદ્ર મંથનથી આપણે આગળ વધી રહ્યા છે. સમુદ્ર મંથન તમને ચારે બાજુથી બતાવવું જરૂરી છે. જોઈ લો, આ છે કંઈક સમુદ્ર મંથન. આ બાજુ તેરી જટા મેં બહેતી હૈ ગંગાધારા. હા. ચલો, શંકર તેરી જટાઓ में गंगा उतरन, શંકર તેરી જટાઓ में બહેતી હૈ ગંગાધારા. શંકર ભગવાનની જટાઓમાંથી જ્યારે ગંગાજી ઉતર્યા હતા હા. એનું આખું ડેકોરેશન છે. જો ગંગા ઉતરણ છે ને. જો ભાઈ અહીંયા ઋષિ પણ છે હા. ભાઈ, અને ભગવાન શંકરની જટાઓમાંથી પહેલી વખત જે ગંગાધારા વહી હતી એનું આ ડેકોરેશન છે. જો બાજુ છે આપણા ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત ટટલી આંગળી પર ઉપાડીને ઉભેલા છે. જો છે ને. જો જો ને આ જે નજારો જોઈ રહ્યા છો, ઓપરેશન સિંદૂર. જોઈ લો, હા, ઓપરેશન સિંદૂરનું એરક્રાફ્ટ છે. જોયું? ચાલો, આ ઓપરેશન સિંદૂર આ એરક્રાફ્ટમાં પૂરું કર્યું હતું એવું બતાવે છે. એટલે ઓપરેશન સિંદૂરમાં આ જે એરક્રાફ્ટ વપરાયા હતા ને એ બધું ડેકોરેશન છે. જો આ છે સરદાર પટેલ 150. તમે જુઓ, બહુ જ જબરજસ્ત બનાવ્યું છે. એકદમ ખતરનાક લાગે છે, હે ને. કેવું લાગે છે સરદાર પટેલ 150? જોરદાર ને. જો જે ફ્લાવરનું ડેકોરેશન જોઈ રહ્યા છો, સામે તમને સ્ક્રીન દેખાશે. જો તો ફ્લાવરની અંદર જે પણ ડિઝાઇન છે, અને સરદાર 150 એટલે સરદાર પટેલના 150 વર્ષ જે બતાવી રહ્યા છે એ આની અંદર તમને લાઈવ ટીવીની અંદર દેખાશે. આ ફ્લાવરને આપણે હાથ કરીએ તો આપણે દેખાઈએ કે? હા, આપણે દેખાઈએ એવું કંઈક સેલ્ફી દેખાતી હશે તો જો આ સ્ક્રીન છે એમાં આ રીતે દેખાશે. જો જોઈ લો તો ભાઈ, બધા હાથ ઊંચો કરીને ટીવીમાં જોઈ રહ્યા છે. ચાલો તો આપણે સ્ક્રીન પર કયા દેખાઈ રહ્યા છે, આ રહ્યા. જોઈ લો,
આ રહ્યા ઓરેન્જ કલરના હે ને હા હા તો ભાઈ આવી રીતનો મજો લઈ લેજો લાઈવ સ્ક્રીનમાં દેખાઈ જજો ડ્રોન ઘાતક આપણું ફાઇટર અને અગ્નિ મિશન હે ને ડ્રોન ઘાતક ફાઇટર પ્લેન અરે અગ્નિ મિશન જોડે ફાયર બ્રિગેડનો બંબો છે જોડે છે ને જો 150 વર્ષ વંદે ભારતની 150મી વર્ષગાંઠ જોઈ લો તો ભાઈ જોઈ લો એકથી એક ગેટથી આપણે આગળ વધી રહ્યા છે વંદે ભારત 150મી વર્ષનું આપણે આ બાજુ ડેકોરેશન જોયું હવે આપણે આગળ જઈ રહ્યા છે હજુ ભારતની સિદ્ધિઓ બતાવે છે આ બાજુ ભીડ તો માય નહીં એટલી ભીડ છે પહેલા જ દિવસે જોઈ લો તો આ છે સ્પેસ એન્ડ એરોનોટિક્સનું ડેકોરેશન તમે જોઈ રહ્યા છો જોઈ લો આ એરોનોટિક્સ અને સ્પેસ કોમનવેલ્થ 2030 જોઈ લો અને આ છે પવનચક્કી જો ભાઈ ફ્લાવર બધી જ બાજુ ઓરિજિનલ ફ્લાવર જોઈ લો આ બધું ડેકોરેશન છે ફ્લાવર ડેકોરેશન ઓરિજિનલ જોઈ લો કેવું લાગ્યું મજા આવી ગઈ ને હજુ એક જોરદાર વસ્તુ બાકી છે ટ્રેન હા બુલેટ ટ્રેન કોમનવેલ્થ 2025 આ છે નજારો લોગોની સાથે બધું જ આખું ફ્લાવરમાં ડેકોરેશન કરેલું છે કોમનવેલ્થ 2030 બરાબર આ બાજુ પણ એનો ઓરિજિનલ લોગો આ બાજુ લાગેલો છે જો એકદમ જોરદાર એવું લોગો છે 2030ની અંદર જે થવાનું છે આ છે ભારત જો ત્યાં છે કોમનવેલ્થ 2030 ફ્લાવર ડેકોરેશન જોઈ રહ્યા છો સાથે જ જોડે અહીંયા તમને જોવા મળશે જોઈ લો બુલેટ ટ્રેન આ છે બુલેટ ટ્રેનનો નજારો જોઈ લો જબરજસ્ત છે અને આ બાજુ કોમનવેલ્થ 2030 બુલેટ ટ્રેનનો નજારો એકદમ ગજબ જોઈ લો આખું બુલેટ ટ્રેન બનાવી છે અને આ રીતનું આખું ડેકોરેશન છે ફ્લાવર ડેકોરેશન તો ભાઈ અત્યારે આપણે બુલેટ ટ્રેનની નીચેથી પસાર થઈ રહ્યા છે જો કે વંદે ભારત ટ્રેન છે ભાઈ બુલેટ ટ્રેન નથી આ વંદે ભારત ટ્રેન છે અને આપણે હવે આવી ગયા છે એન્ડમાં જે તમે વંદે ભારત ટ્રેન જોઈ રહ્યા છો આ છે અહેમદાબાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ડેકોરેશનનું છેલ્લો નજારો એટલે આ જે વ્લોગ છે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગ તમારી માટે ભાઈ લાઇટિંગનો તમે કમેન્ટ કરશો તો લાઇટિંગ ફ્લાવર ડેકોરેશન બતાવી દઈશું બાકી બધું જ જોરદાર તમને ડેકોરેશન બતાવી દીધું છે ફ્લાવર ડેકોરેશન એન્ટ્રીથી લઈને એન્ડ સુધી એન્ટ્રીની ટિકિટ 80 રૂપિયા છે અને તમારે અટલ બ્રિજની સાથે રિવરફ્રન્ટ ફરવું હોય તો 130 રૂપિયા છે જ્યાં તમે આવશો ગેટ પર જ તમને ટિકિટ મળી જવાની છે વિડીયો શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જરૂરથી ફોલો કરી લેજો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગની અંદર અને આપણા વ્યુઅર્સને બોલો તો ખરી કેટલા દિવસનો શો છે તારીખ 1 જાન્યુઆરીથી લઈને 11 જાન્યુઆરી સુધી તમે ફ્લાવર શોને વિઝિટ કરી શકશો તો ફટાફટ વિડીયો શેર કરી દેજો અને આવી જજો ફ્લાવર શોમાં મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત.